નમસ્કાર. એનબીએન ન્યૂઝમાં જાણતા અજાણતા એપિસોડમાં ફરી એકવાર સ્વાગત છે. આજનો વિષય છે કે મહાકાલ પર ચડાવવામાં આવતી ભસ્મ ક્યાંથી આવે છે. તો સૌ પ્રથમ તો મિત્રો ભસ્મ ચડાવવાનો ઇતિહાસ જાણી લઈએ. માતા સતી પોતાના દેહનો ત્યાગ કર્યો હતો અને એ ભસ્મ થઈ ગયા હતા, અને એ જ ભસ્મ ભગવાન શિવે પોતાના પર ધારણ કરી હતી. ત્યારથી જ ભગવાન શિવ શક્તિના સ્વરૂપથી પૂજાવા લાગ્યા, અને માતા સતીની ભસ્મ ભગવાન શિવે પોતાના શરીર પર ધારણ કરી, એટલે જ ભગવાન શિવ ભસ્મ રમૈયા પણ કહેવાયા. એટલે જ જે ભસ્મ લગાવવાની પ્રથા છે એ પ્રથા સતી માતાથી છે, ના કે કોઈ મર્દાની ભસ્મથી છે. ભગવાન શિવ જે છે એ એક કૈલાસવાસી છે, શમશાનવાસી નથી. એટલે શમશાનની ભસ્મ ચડવી એ બી એક દુર્લભ છે, અને એ એમને દેખાડવી પણ અતિ દુર્લભ ગણાય છે. એટલે જ મિત્રો, જે આપણા લોકોના મનમાં જે ખીચડી પકવેલી છે ને, કે રાત્રે છેલ્લા મરદામાંથી ભસ્મ લાવવામાં આવે છે અને ભગવાનને ચડાવવામાં આવે છે, તો એ તદ્દન ખોટી છે. તો હવે આ ભસ્મ ક્યાંથી આવે છે, ખ્યાલ છે? ના, આ ભસ્મ મહાકાલ મંદિરમાં જ તૈયાર કરવામાં આવે છે. ક્યાં તૈયાર કરવામાં આવે છે? મહાકાલ મંદિરમાં જ તૈયાર થાય છે. અને પરંપરા લાંબા સમયથી અહીં ચાલી આવે છે, અને એને અનુરૂપ જે કાર્ય થાય છે. ભસ્મ આરતીનું મહત્વ વાસ્તવમાં ભગવાન આકારથી નિરાકાર અને નિરાકારથી આકાર. ના સમજ્યા મિત્રો? એટલે કે આખું સંસાર પહેલાં નિરાકાર છે, પછી ભગવાન શિવે આકાર દીધો, અને છેલ્લે ભસ્મીભૂત થઈ નિરાકાર થાય છે. એ ભાવને નીતપ્રત દર્શાવાયું છે. મહાકાલ મંદિરની ગાદી પરંપરા વર્ષોથી ચાલી આવે છે, અને વર્ષોથી મહાનિર્માણ અખાડા તરફથી આની દેખરેખ થાય છે. અને આ ભસ્મ ચડાવવા માટે પણ આ મહાનિર્માણ અખાડામાંથી જ નિયુક્ત કરવામાં આવે છે. અને એ જ પરંપરા મુજબ પદ્ધતિ છે કે ગાયનું ગોબર અને ઘણી બધી ઔષધિ ભેળવીને સ્વચ્છતા અને પવિત્રતાનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારબાદ જાણે કેટલાય વર્ષોથી ચાલી આવતો ધૂણો જે કોઈ જાણતું નથી, અને આ જ ધૂણામાં તૈયાર કરવામાં આવે છે, અને સાથે સાથે વૈદિક મંત્રો દ્વારા આ ભસ્મ તૈયાર થાય છે. તો આ જ છે હકીકત. ધન્યવાદ. ફરી નવા એપિસોડમાં આપ સમક્ષ હાજર થઈશું. નમસ્કાર. જય મહાકાલ.